વલસાડ જિલ્લામાં ખેડૂતોને યુરિયા ખાતરની અછતને લઈ જિલ્લા કોંગ્રેસ સમિતિએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. વલસાડ જિલ્લામાં યુરિયા ખાતરની અછતને કારણે જિલ્લા કોંગ્રેસ સમિતિએ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે. વલસાડ જિલ્લામાં 70% વિસ્તાર ખેતી પર નિર્ભર છે. ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણની ખરીદી કરી વાવેતર કર્યું છે. ડાંગરની ખેતી માટે યુરિયા ખાતર અત્યંત આવશ્યક છે. સરકારે 2024-25માં ગત વર્ષની તુલનાએ ખાતર ફાળવણીમાં ઘટાડો કર્યો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલની આગેવાનીમાં કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતોએ રેલી યોજી હતી. તેઓએ ખેડૂતોને ન્યાય આપો અને ખેડૂતોને ખાતર આપવાના સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસે સરકારી કંપનીઓ નેનો યુરિયા અને તેનો ડીએપી આપી રહી છે. આ ખાતર ખેતી માટે યોગ્ય નથી અને ખેડૂતો માટે વ્યવહારુ પણ નથી. ખાતરની અછતથી ડાંગરની ખેતીને નુકસાન થવાની આશંકા હોવાને કોંગ્રેસે આક્ષેપ કર્યા હતા. કોંગ્રેસ કલેક્ટર સમક્ષ માંગણી કરી છે કે જિલ્લામાં યુરિયા અને અન્ય જરૂરી ખાતરનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે જેથી ખેડૂતોને રાહત મળી શકે. આપ બધા જાણો છો કે અત્યારે આખા દેશ કૃષિ પ્રધાન દેશ છે અને બધા જ ખેડૂતોને આ સમયે રાસાયણિક ખાતર એટલે કે યુરિયા જેવીની ચોક્કસ જરૂરિયાત ઊભી થાય છે. અને બધા જ ખેડૂતો મોટાભાગે ડાંગરની ખેતી કરતા હોય છે અને ડાંગરની ખેતીના સમયે આ સમયે યુરિયા વગર ખેડૂતોને ચાલી શકતું નથી. ને એના માટે તમામ વલસાડ જિલ્લાના ખેડૂતો મારફતે એક માંગ હતી કે ભાઈ જિલ્લા કોંગ્રેસ મારફતે અગર તો વિરોધ પાર્ટી મારફતે એક આવેદનપત્ર આપવામાં આવે ને ખેડૂતોને તાત્કાલિક યુરિયા ખાતર આપવામાં આવે, ડીએપી આપવામાં આવે અને 20-20 ખાતર આપવામાં આવે એવી માંગ ઉપડી. અને એના નાતે તાત્કાલિક નક્કી કરીને જિલ્લા કોંગ્રેસ મારફતે આજે એક આવેદનપત્ર આપ્યું છે કે જેમાં બધા જ વલસાડ જિલ્લાના મહત્ત્વના આગેવાનો, મહત્ત્વના ખેડૂતો આજે આવીને અમે જિલ્લા કોંગ્રેસ મારફતે રજૂઆત કરીએ છીએ કે તાત્કાલિક ખેડૂતોને ખાતર મળે એવી વ્યવસ્થા સરકાર દ્વારા થાય એ માટેની મારી માંગ છે. યુરિયાની અછત કયા કારણોથી ઊભી થઈ છે, શું છે? આપ જાણો છો કે ગયા વખતે કરતાં આ વખતે 25% યુરિયા ખાતર આપવામાં આવે છે. અને યુરિયા સામાન્ય રીતે ડાંગરની ખેતીમાં મહત્ત્વનું છે. ઉનાળાના સમયમાં એ લોકો જથ્થાબંધ સહકારી સોસાયટીને અગર તો લાયસન્સ ગ્રાહકોને ખાતર આપવામાં આવે છે. અને આ સમય જ્યારે ખેડૂતોનો આવ્યો છે તે દિવસે ખાતર આપવામાં નથી આવતું. એ સરકારનો પ્રશ્ન છે, કેમ નથી એ આપતા, શું કામ નહીં આપે, એમની શું મોનોપોલી છે એ સરકારની વિગત છે. પણ હું ચોક્કસ માનું છું કે ખેડૂતોને હેરાન કરવા માટેની આ નીતિ છે. આ નીતિના નાતે અમે ચોક્કસપણે આવેદનપત્ર આપી રહ્યા છીએ.